નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે તમે ઓક્સિડેશન આંકની મદદથી આયોનિક સમીકરણને સંતુલન કરતા શીખ્યા છો, રાઈટ? એટલે રેડોક્સ પ્રક્રિયા જ કહેવાય. એટલે આયોનિક સમીકરણ, ઓક્સિડેશન આંકની પદ્ધતિ, એમાં તમે છેલ્લે બેઝિક માધ્યમના બે સમીકરણ તમે જોયેલા હતા, રાઈટ? તમારે તમને એસિડિક માધ્યમના પણ બે સમજાવવા જ પડે, કારણ કે આપણા કોટામાં પહેલી જે પદ્ધતિ હતી અર્ધ પ્રક્રિયાની રીતથી, તેમાં પણ મેં તમને બે એસિડિક માધ્યમના સમીકરણ આપેલા હતા, બે બેઝિક માધ્યમના આપેલા, એટલે 4 ઇક્વેશન તમારી પાસે આવી ગયા, રાઈટ? ઓકે, એ ચારેય સમીકરણને તમારે આ બીજી પદ્ધતિથી ઓક્સિડેશન આંકથી પણ સંતુલિત કરવાના છે. આ મેં તમને સ્વપ્રયત્ન કરવા માટે આપેલું છે. સેમ કોપી કે બીજી ઓક્સિડેશન આંક પદ્ધતિ જે આપણે સ્ટાર્ટ કરી, એમાં છેલ્લે બેઝિક માધ્યમના બે સમીકરણ તમે જોયા છે, બરાબર? તો આજે તમને એસિડિક માધ્યમના બીજા બે સમીકરણો આપી દઉં. તો એ જે તમે ચારે ચાર સમીકરણ ઓક્સિડેશન આંકથી કરી રહ્યા છો, એને પછી અર્ધ પ્રક્રિયાથી કરી શકાય. ફરીને બોલું છું, કારણ કે એક જ સમીકરણ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ વડે તમે સાબિત કરી શકો છો. એટલે એવું જરૂરી નથી પરીક્ષકના મૂડ ઉપર આધાર રાખે. એ ટેક્સ્ટ બુકમાં ઓક્સિડેશન આંકની મદદથી આપેલી હોય, પણ તમને પૂછે અર્ધ પ્રક્રિયાથી. અને જે સમીકરણ અર્ધ પ્રક્રિયાથી દાખલા તરીકે કરવા મૂકેલું હોય પાઠ્યપુસ્તકમાં, એમને મૂડ ચડે તો ઓક્સિડેશન આંકથી આપે, રાઈટ? એટલે ગમે તે રીતે કરી શકે, બંને મેથડ તમારી પાસે તૈયાર હોવી જરૂરી છે, એ પહેલા ભાર મૂકો છો. અને મારા જેવા થોડા સીધા સાદા સરળ લિબરલ હોય શિક્ષક, તો એ શું કે સમીકરણ મૂકી દે, ગમે તે એક પદ્ધતિથી સંતુલિત કરો, ચાલો બસ. ઓપ્શન આપ્યો ને તમને, 100% ઓપ્શન કહેવાય, એને 50% ન કહેવાય. તમે સિક્કો ઉછાળો તો હેડ અથવા ટેલ પડવાની શક્યતા 50-50, યાદ કરો. 50% સંભાવના કહેવાય, પણ પેલું 100% ઓપ્શન મળી ગયું ને. તમે એક પદ્ધતિ અપનાવો એટલે બીજી તમારી નીકળી ગઈ છે. પેલી અપનાવતી 100% તમારી છે, પેલી નીકળી ગયેલી કહેવાય. એટલે તમારું મગજ મેથ્સ ના ચલાવતા 50-50 બોલું કે 100% બોલું, વિચારજો. ચાલો સીધા સમીકરણ ઉપર જતા રહીએ. પણ હવે ગુજરાતી ભાષાંતર તમને આવડી ગયેલું છે, જે તમારે પરીક્ષામાં તો લખવું જ પડે. અત્યારે આપણે લખેલું નથી, સીધા જ સમીકરણ પર જવાના છીએ. એટલે પહેલું આપણું જે હેડિંગ છે એમ તેમ જ છે કે ભાઈ ઓક્સિડેશન આંકની મદદથી તમારે સંતુલન કરવાનું છે. ઓકે, પણ આજે તમને જે માધ્યમ આપેલું છે, એસિડિક માધ્યમ આપેલું છે, અને તમને પહેલું જે સમીકરણ હું આપું છું એ આપણે મૂક્યું આ એસિડિક માધ્યમ માટે છે પહેલું સમીકરણ, બરાબર? સોપાન 1, સોપાન 2, સોપાન 3, સોપાન 4, સોપાન 5. તો મેં હેડિંગ આપી દીધું છે, જેમ પૂરું થાય આપણે બ્લોક કરી દઈશું. ઓકે, પ્રેક્ટિસ માટે હજુ બીજું સમીકરણ પણ મૂકેલું છે, પણ એસિડિક માધ્યમ માટે છે, એના માટે પણ આપણે ટ્રાય કરીશું. અને શોખથી ત્રીજું સમીકરણ પણ મૂકેલું છે, પણ તમને દેખાય છે ને એની સાઈઝ બહુ જ નાની છે કે નહીં? હા, તો આટલામાં પૂરું થઈ જવાનું છે. એ આવે ત્યારે જુઓ ને. આવો પાછા. તો સીધા જ સમીકરણમાં સોપાન નંબર 1, બરાબર? આયોનિક સમીકરણમાં પ્રત્યેક તત્વનો ઓક્સિડેશન આંક લખતા. આજે છેલ્લો દિવસ હતો. હવે પ્રક્રિયાનું બેલેન્સ વાળી દુનિયા પૂરી થઈ ગઈ, બરાબર? નેક્સ્ટ ટાઈમથી તમે નવો ટોપિક ભણવાના છો આખો. એટલે અહીંયા આગળ આયનીય સમીકરણમાં પ્રત્યેક તત્વનો ઓક્સિડેશન આંક લખતા. તો આપણે દરેકનો ઓક્સિડેશન આંક લખીએ. તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, એટલે 3 દુ 6, -6. હાઇડ્રોજન +1, બરાબર? 3 દુ 6 માંથી 1 જાય એટલે 5. 5 માંથી પાછું 1 જશે એટલે 4, અને ભાગ્યા 2, એટલે મારે અહીંયા +2 લખવાનું થશે, +2. ઓકે, અને અહીંયા જોશો તમે તો ઓક્સિજન -2 મૂકીએ, હાઇડ્રોજન +1 મૂકી દો, તો 4 દુ 8 માંથી 1 જાય 7, 7 માંથી 1 જાય +6 થયું. અને સલ્ફર તત્વ છે એટલે ઓક્સિડેશન આંક કેટલો થયો? 0. જો પછી આ સમીકરણ કયું કહેવાય? વિષમીકરણ પ્રક્રિયાનું સમીકરણ થયું કહેવાય. એનું કારણ એટલા માટે તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે સલ્ફરનો +2 માંથી +6 વધારો દેખાય છે, રાઈટ? અને સાથે સાથે સલ્ફરનું જ તમારી પાસે આ જે +2 છે એ +2 માંથી 0 ઘટાડો પણ દેખાય છે. એટલે આમાં તમારો ડબલ કલર છે, ચેક કરી લો.
ગ્રીન કલરનું જે રાઉન્ડ છે ઓક્સિડેશન આંકનો વધારો અને બ્લુ કલરનું ચોરસ પેટી બોક્સ એ ઓક્સિડેશન આંકનો ઘટાડો સૂચવે છે. એટલે તમે દરેક તત્વનો ઓક્સિડેશન આંક તો લખી નાખેલો છે. ઓકે, હવે સીધા તમે જશો બીજા પદમાં કે ભાઈ ઓક્સિડેશન આંક જે બદલાય છે એના પરમાણુને આપણે સંતુલન કરવા પડે. પણ યાદ છે તમને કે ભાઈ એક જ પ્રક્રિયાનું ઓક્સિડેશન પણ થતું હોય, રિડક્શન પણ થતું હોય, તો તમારે એ સ્ટેપને 2 વખતે લખવું પડે છે. એટલે આપણે આપી દઈએ કે ભાઈ HH2O3 minus plus HH2O3 minus gives HSO4 minus અને પ્લસ સલ્ફર. આપણે કહેલું હતું ને કે આમ છોટું સમીકરણ લખવાનું છે. બરાબર, જેનો ઓક્સિડેશન આંક બદલાય છે એનું જ મારે મૂકવાનું છે. એટલે પહેલામાં પહેલું કે ભાઈ આ જે ઓક્સિડેશન આંક તમારી પાસે +2 છે ત્યારે અહીંયા તમારી પાસે +6 છે. રેડી? અહીંયા એનું જ છે +2 છે અને અહીંયા તમારી પાસે 0 છે. પણ સમીકરણમાં તમે જોઈ શકો છો કે ભાઈ પરમાણુને તમારે સંતુલિત કરવા પડે, કારણ કે અહીંયા સલ્ફરની સંખ્યા 2 છે. ઓક્સિડેશન વાળું જે સમીકરણ છે એને જરા મૂકી દઉં છું. ચલો જુઓ કે આ જે મેં એરો મૂકેલો છે એ ઓક્સિડેશન આંકનો વધારો છે ને, રાઈટ? પણ એમાં સલ્ફરની સંખ્યા 2 છે ને અહીંયા 1 જ છે, એટલે 2 વડે પહેલા તો મારે ગુણાકાર કરવા પડે. એટલે આ ઓક્સિડેશન આંકનો જે ફેરફાર વાળી વિગત આવી ગઈ એ તૈયાર. અને નીચે રિડક્શનની વિગત પાછી તૈયાર થશે. કલર બદલી નાખીએ કે ભાઈ એ જ સલ્ફર છે પણ એ સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણાકાર કરું તો +2 અને અહીંથી મારે પાછું લખવું પડે એટલે 0 માટે જઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી તો આમ જે લખાણ આપેલું છે એ 2 રીતે તમે આપી શકો. બરાબર, માની લો કે તમે આને આની સાથે લખાણ આપો, પહેલા ને પહેલી સાથે લખાણ આપો તો પણ ચાલશે. બંને રીતે લખી શકાય. અત્યારે મેં હવે આપી દીધું છે આની અંદર. એટલે જેમ જેમ તમે ક્લિયર કરો છો તો પહેલું સોપાન નંબર 1 પૂરું કે ભાઈ દરેક તત્વનો ઓક્સિડેશન આંક તમે લખી નાખ્યો. સોપાન નંબર 2 માં પણ તમે પહોંચી ગયા કે ભાઈ ઓક્સિડેશન આંકનો જે ફેરફાર થાય છે, ઓક્સિડેશન આંકનો જે ફેરફાર થવાનો છે એ તમે અહીંયા ચેક કરી લીધું છે. એટલે હવે લખાણમાં એવું થશે કે ભાઈ અહીંયા +2 સંખ્યા 2 એટલે +4. ઓકે, અહીંયા +6 સંખ્યા 2 એટલે +12. એટલે +4 માંથી +12. અહીંયા આગળ તમારી પાસે જે સલ્ફરનો ઓક્સિડેશન આંક છે એ +4 છે, અહીંયા તમારી પાસે +12 છે. એટલે વધારો કેટલાનો થયો કહેવાય તમારી પાસે? 4 માંથી 12 એટલે 8 નો વધારો થયો ને. ઓક્સિડેશન આંકમાં 8 નો વધારો થયો છે. કરેક્ટ? ત્યારે નીચે તમે જોઈ શકો છો કે અહીંયા +2 સંખ્યા 2 એટલે +4, અહીં તો 0 છે. એટલે અહીંયા 4 માંથી 0 તો તમારી પાસે 4 ઓક્સિડેશન આંકનો ઘટાડો થયો છે. પેલામાં શું થયું છે? વધારો થયો છે. એટલે પરમાણુને તમે સંતુલિત કરીને ઓક્સિડેશન આંકનો ફેરફાર લખેલો છે. ઓકે, પદ નંબર 3, ઓક્સિડેશન આંકને તમારે સંતુલિત કરવાના છે. હવે સંતુલન કરવું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ આ ઓક્સિડેશન નો વધારો 8 છે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો 4 છે. એટલે મારે આ જે રિડક્શન પ્રક્રિયાને 2 વડે ગુણાકાર કરવો પડે. એને શું કરવું પડે? 2 વડે ગુણાકાર કરવો પડશે. એટલે સોપાન નંબર 3 જે તમે મૂકેલું છે, સોપાન નંબર 3, અને ફરી પાછું મૂકીએ કે ભાઈ HH2O3 માઇનસ પ્લસ HH2O3 માઇનસ, બરાબર હતા એમને જ પદ, અને 2 HSO4 માઇનસ અને ટ્વાઇસ સલ્ફર. આ આપણું છે એમને જ ઉપરનું સમીકરણ નીચે તમે મૂકી દીધેલું છે. પણ પરિસ્થિતિ કેવી થવાની છે? તો આપણે એવું લખવું પડે કે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર, એ ઓક્સિડેશન પ્રક્રિયાને ઓક્સિડેશન થાય એવી પ્રક્રિયા, એકચ્યુઅલી અર્ધ પ્રક્રિયા છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને તમારે 1 વડે ગુણાકાર કર્યો છે અને જે રિડક્શન પ્રક્રિયા જે છે એને તમારે કેટલા વડે ગુણાકાર કરવાનો થાય? તો કે રિડક્શન પ્રક્રિયા જે છે એને મારે સરખા કરવા માટે 2 વડે ગુણાકાર કરવો પડે.
એટલે આની અંદર 1 વડે ગુણાકાર અને આને તમારે 2 વડે ગુણાકાર કરેલો છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ? જો તમે એ ગુણાકાર કર્યા પછીનું ફાઇનલ સમીકરણ મૂકશો અહીંયા આગળ તો આપણે આપી દઈએ આમાં કે ભાઈ આ જે તૈયાર થયેલું છે એને પહેલા તો ફક્ત 2 વડે જે ગુણાકાર છે એમાં ટીક માર્ક કરું. ચલો તમારે યાદ રાખવાનું. હવે HH2O3 માઇનસ પ્લસ અને 2 વડે એટલે ટ્વાઇસ HH2O3 માઇનસ છે gives ટ્વાઇસ HSO4 માઇનસ છે અને 2 વડે ગુણાકાર કરો એટલે 4 સલ્ફર તમારી પાસે તૈયાર થયા કહેવાય ને, 4 સલ્ફર બનેલા છે આની અંદર. એટલે હવે આ જે તમે મૂકેલું છે ટ્વાઇસ છે તો સીધું તમે 3 મૂકી શકો કે નહીં? ત્યાં તમે 3 સરવાળો હજુ કરી નાખો તો આને 2 ને 1 3 3HH2O3 માઇનસ કરી દઈએ gives ટ્વાઇસ HSO4 માઇનસ લખીએ પ્લસ 4 સલ્ફર તમે મૂકેલું છે. ઓકે, એટલે હવે હું અહીંયા ભાગ પાડી દઉં. તો પહેલું તમે જે સોપાન નંબર 1 જે હતું એમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખેલો છે. બીજું ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ધ્યાનમાં લઈને પરમાણુને સંતુલન કર્યું છે. અને સોપાન નંબર 3 માં ઓક્સિડેશન આંકને સમાન કરવા માટે યોગ્ય ગુણક વડે તમે ગુણાકાર કરીને આગળ વધ્યા છો. એટલે સોપાન નંબર 3 સુધી તમે પહોંચી ગયા. હવે આવે છે વીજભારને સંતુલન કરવો પડે. તો વીજભારને જે સંતુલન કરવાની વિગત છે તમારી પાસે, વીજભારને સંતુલન કરવો છે તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ આ -3 છે અને પેલી બાજુ -2 છે. પણ એના પહેલા ઓક્સિજન પરમાણુને ધ્યાનમાં રાખવા પડશે આપણે. તો આ બાજુ 3 તેરી 9 ઓક્સિજન છે ડાબી બાજુ અને અહીંયા તમારી પાસે 4 દુ 8 છે. એટલે પહેલા તો ઓક્સિજનને બેલેન્સ કરવા માટે હું ફરી પાછું સમીકરણમાં લખું કે ભાઈ 3HH2O3 માઇનસ. ઓકે, આપણે આમ મૂકી જ દઈએ છીએ અને gives આ બાજુ ટ્વાઇસ HSO4 માઇનસ અને પ્લસ 4 સલ્ફર. આ ગેપ મૂકીને મેં સમીકરણ તૈયાર કર્યું. બ્લુ પેનથી મૂકું છું. અહીંયા 4 દુ 8 ઓક્સિજન છે, અહીંયા 3 તેરી 9 ઓક્સિજન છે. એટલે જે બાજુ ઓક્સિજન તમારી પાસે ઘટે છે, કઈ બાજુ ઘટે? જમણી બાજુ. તો મારે ત્યાં આગળ પ્લસ H2O ઉમેરું તો 4 દુ 8 ને 9 ઓક્સિજન થયા. અહીંયા તમારી પાસે 3 તેરી 9 ઓક્સિજન થયા. રાઈટ? પણ સામા પક્ષે હવે હાઇડ્રોજનને પાછા ધ્યાનમાં રાખવા પડે. તો હાઇડ્રોજનને જ્યારે ગણતરીમાં લો, આ સોપાન નંબર 4 એટલે વીજભારને બેલેન્સ કરીએ છીએ અને પરમાણુને પણ સંતુલિત કરીએ. તો હવે હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 2 ને 2 4 છે. 2 ને 2 4 છે અને અહીંયા તમારી પાસે 3 છે. એટલે મારે માધ્યમ પાછું એસિડિક છે ને, એસિડિક માધ્યમ હોવાથી મારે આ બાજુ 1H+ તમારે ઉમેરવો પડે. આ બધો નિયમ પ્રમાણે H2O ઉમેરો. સામે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે 4 છે, 3 છે, એટલે તમે 1H+ મૂકવાના છો. તો આ જે રેડોક્સ છે તમારી સંતુલિત થયેલી છે જ ઓલરેડી, બરાબર? એટલે એ રેડોક્સ જે છે એને હું બ્લોક કરી દઉં. ચલો આપણે આ સમીકરણને બ્લોક કરી દઈએ છીએ અને સોપાન નંબર 5 માં જાઓ. સોપાન નંબર 5 ની અંદર બેલેન્સ તૈયાર થયેલું જ છે, એમાં કંઈ ફરક પડતો નથી, પણ આપણે છતાં એની અંદર પાછું લખાણ તૈયાર કરવું છે. તો એ લખાણની અંદર સોપાન નંબર 5 માં હું એવું લખું કે ભાઈ તત્વ આ તમારી પાસે ડાબી બાજુ અને આ જમણી બાજુ છે, બે રીતે. ઓકે, હવે બોક્સ પ્રમાણે આ મેં તૈયાર કરી દીધું. ઓકે, અને છેલ્લે શબ્દ આપી દો વીજભાર. આ રીતે પરમાણુની પણ મારે ગણતરી બતાવી છે અને આપણું જે સાદું ખાલી વીજભાર લખતા હતા તો એ રીતે પણ લખવાના છીએ. તો પહેલામાં પહેલું પરમાણુને તમે ધ્યાનમાં લો. તો હાઇડ્રોજન, સલ્ફર ને ઓક્સિજન 3 જ છે ને. હાઇડ્રોજન છે, સલ્ફર છે ને ઓક્સિજન છે. તો ડાબી બાજુએ હાઇડ્રોજનની સંખ્યા 3 અને 1 4 છે. તો જમણી બાજુએ તમારી પાસે 2 ને 2
4 છે એટલે મૂકી દો 4. અચ્છા, સલ્ફરની સંખ્યા 3 દુ 6 થઈ, તો અહીંયા પણ તમારી પાસે આ 2 છે અને 4, એટલે સલ્ફરની સંખ્યા તમારી પાસે 6. ઓક્સિજન લઈ લો તો 3 તેરી 9 છે, અહીંયા 4 દુ 8 ને 1 9 થયા, એટલે 9. હવે આવે વીજભાર, તો વીજભારને હું નીચે પણ લખાણ આપું છું કે ભાઈ -1 સંખ્યા 3 છે એટલે અમારે -3 થશે, પ્લસ આ પાછું હાઇડ્રોજન +1 છે એટલે +1 લખાય. તો અહીંયા આગળ તમારી પાસે -2 બન્યું ને, -2 બને. આ બાજુ જશો તો -1 સંખ્યા 2 એટલે મારે -2 લખાશે, પ્લસ 0 સંખ્યા 4 એટલે 0, અને અહીંયા 0 છે તો 0 પ્લસ 0 હું મૂકી દઉં એટલે અહીંયા પણ -2 થયું. તો મારે ઉપર વીજભાર -2 મેં મૂકી દીધો છે જ. એટલે સોપાન નંબર 5 ની અંદર તમે માત્ર એ આયોનિક સમીકરણ સંતુલિત છે તમે નક્કી કરી શકો છો. ઓકે, એટલે આ તમારા બધા જ પદ આવી ગયા. આ એસિડિક માધ્યમ મતલબ અંદાજ આવી ગયો કે ભાઈ એસિડિક માધ્યમમાં તમારે ઓક્સિજનને સંતુલિત કરવા માટે H2O ઉમેરવાના છે અને સાથે સાથે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે H+ ઉમેરવા પડે. રાઈટ? ચાલો હજુ એક પ્રેક્ટિસ કરી નાખીએ. આપણી પાસે બોર્ડ પર નવું સમીકરણ એસિડિક માધ્યમ માટે લખીએ. ઓક્સિડેશન આંક, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3, ઓક્સિજન માઇનસ એટલે 3 દુ 6 માંથી 1 જાય, +5 બરાબર. આ જે છે +5. અહીંયા ઓક્સિજન માઇનસ એટલે 7 દુ 14 માંથી 2 જાય 12 ભાગ્યા 2 +6 થયું. અને આપણે તો ખબર છે ને સરવાળો કેટલો કરવાનો, વીજભાર જેટલો. સરવાળો જે છે વીજભાર જેટલો કરવો જ છે તમારે અહીંયા આગળ. તો તમે જોઈ શકો સરવાળો કરો તો 3 દુ 6 માઇનસ છે અને +5 એટલે -1 આવી ગયું. એ 7 દુ 14 -14 અને 6 દુ 12 +12 ને -14 તો -2 આવી ગયો. ઓકે, અહીંયા -2 મૂકો તો 2 દુ 4 એટલે ક્લોરીન +4. તો અહીંયા પણ -4 ને +4 0 તટસ્થ એટલે 0 બની ગયું. એટલે અહીંયા તમારી પાસે પહેલું પદ જે તૈયાર થયેલું છે એ દરેકનો ઓક્સિડેશન આંક આપણે લખી નાખેલો છે. કરો ચેક. એ તો ઇન્ડિવિઝ્યુઅલ છે ને કે ભાઈ +3 જે છે એમાંથી +6 વધારો થાય છે અને +5 છે એમાંથી +4 ઘટાડો થાય છે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વધે છે એટલે પોતાનું ઓક્સિડેશન થયું પણ Cr+ રિડક્શન કરતા તરીકે વર્તે, ત્યારે ClO3- માંથી ClO2 બને તો એમાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો છે એટલે પોતાનું રિડક્શન થયું પણ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે આપણે સ્ટાર્ટિંગમાં યાદ છે ને કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા પદાર્થ ઓળખાવો, તો જોઈ ન ખબર પડે ઓક્સિડેશન આંક લખવા પડે. કરતા હંમેશા ઉલટા સુલટી હોય કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પદાર્થનું પોતાનું ઓક્સિડેશન થાય પરંતુ અન્ય સંયોજનની રિડક્શનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તો એ રિડક્શન કરતા રહો. અને એથી ઉલટું કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પોતાનું રિડક્શન થાય પરંતુ અન્ય સંયોજનની ઓક્સિડેશનની પ્રક્રિયામાં મદદરૂપ થાય તો એ ઓક્સિડેશન કરતા થયો કહેવાય. એટલે અહીંયા તમારી પાસે Cr+3 રિડક્શન કરતા કહેવાય, ClO3- ઓક્સિડેશન કરતા કહેવાય. ચલો આપણે આને બ્લોક કરી દો કે ભાઈ તમારું પહેલું પદ પૂરું થયું. હવે સ્ટેપ નંબર 2 માં તમે જવાના છો. તો બીજા પદમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર નક્કી કરો અને પરમાણુને સંતુલિત કરો. એટલે Cr3+ બરાબર, ClO3- માંથી Cr2O7 2- અને ClO2 તમારી પાસે છે. એટલે ઓક્સિડેશન આંક પ્રમાણે ફરી પાછા લખી નાખો. પણ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો +6. પણ એ ક્રોમિયમની સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણાકાર કરવા પડે. સંખ્યા 2 તૈયાર થઈ ગઈ અને એના પરથી તમે અહીંયા ઓક્સિડેશન આંકનો જે ફેરફાર લખશો એ કેટલો થયો કહેવાય તો કે 3 દુ 6 +6 અને 6 દુ 12 +12 કેટલાનો વધારો થયો કહેવાય? ઓક્સિડેશન આંકમાં 6 નો વધારો થયો છે. એટલે મારે અહીંયા ઓક્સિડેશન આંકમાં 6 નો
વધારો, અંડરલાઈન પણ મેં મૂકી છે. સેમ કોપી ફરી પાછું તમે જોશો તો Cl નો જે ઓક્સિડેશન આંક છે કેટલો છે +5. 3 દુ 6 માંથી 1 જાય +5 અને અહીંયા 2 દુ 4 +4 જેનો ઓક્સિડેશન આંક બદલાય છે એને જ તમે ધ્યાનમાં રાખો છો, રાઈટ. હવે શું થયું તો કે +4 તમારો ઘટાડો દેખાશે પણ આમાં 1 નો ઘટાડો તૈયાર થયો છે, ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો તૈયાર થયો કહેવાય. રેડી? એટલે પહેલું સોપાન બીજું સોપાન આવી ગયું. ફરી પાછું આને કરી દો બ્લોક અને હવે તમારું ત્રીજું સોપાન કે ભાઈ ઓક્સિડેશન આંકનો ફેરફાર જે છે એને આપણે સમાન કરવું છે. હવે તમે જોઈ શકો કે 6 નો વધારો છે અને 1 નો ઘટાડો છે એટલે રિડક્શન પ્રક્રિયાને 6 વડે ગુણાકાર કરવા પડે. તો ફરી પાછું એમ સમીકરણ આપણે મૂકી દઈએ કે ભાઈ Cr3 ClO3 માઇનસ ટ્વાઇસ, પછી જે પહેલા જે ચેન્જ છે કલર બદલ્યો પછી હતું એકદમ બ્લેકમાં આપણે લખીએ. ત્યાર પછી Cr2O7 2 માઇનસ છે અને ClO2. આ તમારું ઓરિજિનલ પહેલા તો સમીકરણ છે. પણ વાત કરીએ પ્રમાણે અહીંયા શું કરશો તો કે આ જે તમારી પાસે સમીકરણ છે એમાં ઓક્સિડેશન પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય એને તમારે એક જ વડે ગુણાકાર કરવાનો છે. જ્યારે રિડક્શન પ્રક્રિયા જે છે એને તમારે સરખા કરવા માટે 6 વડે ગુણાકાર કરવો પડે, રાઈટ. તો અહીંયા આગળ માત્ર 1 વડે ગુણાકાર છે, અહીંયા 6 વડે ગુણાકાર કરીએ છીએ. એટલે ફરી પાછા સમીકરણમાં તમે જોશો therefore લખીએ કે twice Cr plus 3 એમાં કોઈ જ ફેરફાર નહીં. અહીંયા તમે 6ClO3 માઇનસ, અહીંયા પણ કોઈ જ ફેરફાર નહીં, Cr2O7 2 માઇનસ લખવાના પણ આને 6 વડે ગુણાકાર કરવાના છો. 6 વડે ગુણાકાર કરવાના એટલે 6 વડે તમે ગુણાકાર આપેલું છે. તો આ તમારું પદ નંબર 3 એટલે સોપાન 3, સ્ટેપ નંબર 3. આ તમારું સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. હવે સ્ટેપ નંબર 4 માં જવું છે. સ્ટેપ નંબર 4 માં તમે જવાના છો અને 5. તો પહેલામાં પહેલું અહીંથી આગળ વધીએ પહેલા ચેક કરો કે ભાઈ આ બાજુ ઓક્સિજન 6 દુ 12 ને 7 19 છે. અહીંયા 6 તેરી 18 છે. આ બાજુ 18 ઓક્સિજન છે, પેલી બાજુ 12 ને 7 19 છે. એટલે એક અહીંયા ઘટે છે તો તમારે 1 મોલ પાણીનો ઉમેરવાનો થશે. એટલે સમીકરણમાં આપણે ફરી પાછું વધીએ તો પછીનું સ્ટેપ કે ટ્વાઇસ Cr પ્લસ 3 બરાબર પ્લસ 6ClO3 માઇનસ અને એ બાજુએ તમે પાણીનો અણુ મૂકવાના છો. ત્યાર પછી નીચે પહેલા લખી નાખીએ કે ભાઈ Cr2O7 2 માઇનસ. બરાબર, આ બહુ કેરફુલી લખવાનું. જો પ્લસ માઇનસ લખવાની ભૂલ કરી તો પૂરું થઈ ગયું. અને પ્લસ 6ClO2. આ પહેલા તો ઓરિજિનલ સમીકરણ આપણે મૂકી દીધું છે. આ બાજુ તમારે 6 તેરી 18 હતા, અહીંયા 6 દુ 12 ને 7 19 હતા. એટલે એક ઓક્સિજન બેલેન્સ કરવા માટે 1 મોલ પાણીનો અણુ મૂક્યો. પણ સામા પક્ષે તમારી પાસે અહીંયા 2 હાઇડ્રોજન થયા ને, હાઇડ્રોજન તમારી પાસે 2 છે, પેલી બાજુ હાઇડ્રોજન છે જ નહીં. એટલે ફરી પાછું તમારે ત્યાં હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે અહીંયા આગળ ટ્વાઇસ H+ મૂકવાના થશે. એસિડિક માધ્યમ છે એટલે H+ નો ઉપયોગ કરો તો આ તમારી રેડોક્સ બેલેન્સ થયેલી છે જ. પણ છતાં એને નક્કી કરી નાખીએ તો કે તમારું પછીનું જે સ્ટેપ છે એના માટે જાઓ. બરાબર, એટલે હવે હું અહીંયા તમારું જે સમીકરણ આપેલું છે એના માટે લખવા તમારું સ્ટેપ નંબર 1, આ સ્ટેપ નંબર 2, આ તમારું સ્ટેપ નંબર 3. ઓકે, અહીંયા મેં લખેલું છે આ તમારું સ્ટેપ નંબર 4 અને છેલ્લું
સ્ટેપ નંબર 5 મારે મૂકવું છે. માત્ર પરમાણુને વીજભાર જ તમારે નક્કી કરવાનું છે. એટલે હું અત્યારે આ તત્વ આ ડાબી બાજુ આ જમણી બાજુ અને આપણું ઓફિશિયલી જે વીજભાર છે એને પણ મૂકી દઈએ. એટલે છે એ કોષ્ટકમાં હું ફરી પાછી આ રીતે તમારી જે લાઇનિંગ છે એ ગોઠવી દીધી. છેલ્લું પદ તમારું વીજભાર. આ કન્ફર્મ એટલા માટે કરીએ છીએ કે બેલેન્સ છે કે નહીં નક્કી થઈ શકે. ચલો, એમાં ક્રોમિયમ છે, ક્લોરીન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન આટલા પરમાણુની હાજરી છે. તો ક્રોમિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકું તો અહીંયા પણ ક્રોમિયમ 2 છે. અચ્છા, ક્લોરીન 6 તો અહીંયા ક્લોરીનની સંખ્યા પણ 6 છે. અચ્છા, ઓક્સિજન 6 તેરી 18 ને 19 છે. આ બાજુ ચલો હવે હું સહેજ લાઇનિંગ પાડી દઉં આ રીતે. પેલામાં પણ તમે આ બ્લુ કલરની લાઇનિંગ મેં આપી દીધી એટલે તત્વોની સંખ્યા છે. પછી તમે 469 વાંચો તો નહીં ચાલે એટલા માટે 19 છે. તો અહીંયા પણ તમારી પાસે 6 દુ 12 ને 7 19 થાય. હાઇડ્રોજન 2 છે. આ બાળક પણ હાઇડ્રોજન 2 છે. હવે હું વીજભાર લખું છું તો પહેલું પદ છે +3 સંખ્યા 2 એટલે +6 પ્લસ -1 સંખ્યા 6 એટલે -6 પ્લસ H2O કશું નથી એટલે શું લખાય 0. તો તમારી પાસે ડાબી બાજુ વીજભાર 0 થયો. એટલે ડાબી બાજુ વીજભાર 0 છે. ચલો અહીંયા આપણે પ્યોર ગુજરાતીમાં લખીએ 0 0 અને નીચે ખાલી ડેશ કરી દો. ઓકે, તો પેલી બાજુ જશો બરાબર કરીને તો ત્યાં -2 પ્લસ 0 સંખ્યા 6 એટલે 0 અને પ્લસ ચલો અહીંયા +2 કર્યું મેં તો ત્યાં પણ -2 ને +2 વીજભાર તમારી પાસે 0 આવી ગયો. એટલે આપેલી પ્રક્રિયા સંતુલિત થયેલી છે એમ કહી શકાય. ક્લિયર? એટલે મેં તમને 2 સેમ્પલ આપી દીધા છે એસિડિક મીડિયમ માટે. તો આને તમે અર્ધ પ્રક્રિયાથી પણ તમે પુરવાર કરી શકશો. પાછા એક ત્રીજું સમીકરણ છે. હવે એના માટે બહુ જ નાની જગ્યા મૂકી છે જુઓ. એટલા માટે 2 પદ જ છે. થોડીક તકલીફ એવી થવાની છે એમાં. પહેલા પદ બાદ મુશ્કેલી તમને નડશે. કેમ? તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લખ્યો મેં. તો 3 દુ 6 6 માંથી 2 જાય 4 ભાગ્યા 2 તો +2 લખ્યું મેં. ઓકે, અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક તમે -1 લખવાના છો. ફરી પાછા જાઓ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 6 દુ 12 12 માંથી 2 જાય 10 10 ભાગ્યા 4 એટલે +2.5 થાય. લો, તરત મગજમાં વિચાર આવ્યો ને ઓક્સિડેશન આંક અપૂર્ણાંક હોઈ શકે. એટલે તમારે જે સ્ટાર્ટિંગમાં આપણે ઓક્સિડેશન આંકની વ્યાખ્યા કીધેલી હતી, કરો યાદ ફરી કે ભાઈ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ઉમેરાઈને મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને જે વીજભાર ધરાવે છે એ વીજભારની સંખ્યાને આપણે ઓક્સિડેશન આંક કીધેલો છે. તો તમે એને વિદ્યુત સંયોજકતા પણ બોલો છો ને, પણ ફરક એટલો છે કે ભાઈ વિદ્યુત સંયોજકતા જે છે એ તટસ્થ હોય તો 0 છે. ધન સંયોજકતા હોઈ શકે +1 +2 +3 +4 +5 +6 +7 આવર્ત કોષ્ટક આગળ આવી ગયું. માઇનસ પણ હોઈ શકે -1 હેલોજન -2 SO4 2 PO4 3 એટલે -1 -2 -3 શૂન્ય હોય, ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોઈ શકે. ત્યારે ઓક્સિડેશન આંક જે છે અને સંયોજકતા, તો વિદ્યુત સંયોજકતા કોઈ દિવસે અપૂર્ણાંક હોય નહીં. ધન અપૂર્ણાંક પણ ના હોઈ શકે, ઋણ અપૂર્ણાંક પણ ના હોઈ શકે. પણ ઓક્સિડેશન આંક તમારી પાસે તટસ્થ હોય તો 0 છે. ધન પણ હોઈ શકે, પ્લસ ઋણ પણ હોઈ શકે, માઇનસ પૂર્ણાંક ધન પૂર્ણાંક ઋણ, અપૂર્ણાંક ધન અપૂર્ણાંક ઋણ પણ હોઈ શકે, જે તમારી પાસે સાબિતી છે. પણ ઇલેક્ટ્રોન કોઈ દિવસે અપૂર્ણાંક ના હોય. તમે વિચારતા કે ભાઈ વધારો તમારી પાસે જે થવાનો છે ત્યારે પહેલા પૂરું કરો, આ 0 છે રાઈટ.
હવે હું તમને બતાવું છું કે ભાઈ સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 માંથી +2.5 જેટલો ઓક્સિડેશન આંક વધે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા કહેવાય ને. Zn0 માંથી Zn2 પ્લસ બને મીન્સ કે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા ઓક્સિડેશન. તો અહીંયા +2 માંથી +2.5 એટલે શું 0.5 ઇલેક્ટ્રોન, અડધો ઇલેક્ટ્રોન તોડી નાખ ના, ઇલેક્ટ્રોન તો પૂર્ણાંક જ હોય ગણતરી મૂકો ત્યારે. ઓકે, અને સેમ કહો આયોડિનનો જે ઓક્સિડેશન આંક છે -1 માંથી 0, જે તમારી પાસે શું થાય છે ઘટાડો થયો. અચ્છા, આમાં તમારું આ પહેલું સ્ટેપ હતું. સ્ટેપ નંબર 2 માં આમાં કંઈ જ કરવાનું નથી, એટલા માટે સીધું સમીકરણ ખાલી મૂકવાનું છે. એટલે જો પહેલા તો S2O3 2- પ્લસ I માઇનસ S4O6 2- અને I2 મેં પહેલા તો મૂકી દીધેલું છે. ઓક્સિડેશન આંક તમારી પાસે +2 પણ સંખ્યા 2 છે. અહીંયા +2.5 લખ્યું છે મેં, પણ સંખ્યા 4 છે. જો તમે સંખ્યા 4 હોવાને કારણે પહેલા તો તમારે અહીંયા આ બેલેન્સ કરવા માટે 2 વડે ગુણવા પડે. એટલે સલ્ફરની સંખ્યા 4 થઈ ગઈ, તો સલ્ફર 2 દુ 4 થયા, રાઈટ. સેમ કોપી. હવે આયોડિન 2 છે તો એ પણ મારે 2 વડે ગુણાકાર કરવા પડે. આની અંદર 2 વડે ગુણાકાર કરી દો, પણ એનો ઓક્સિડેશન આંક આપણે લખીશું તો આ -1 છે ને અહીંયા ઓક્સિડેશન આંક તમારી પાસે 0 છે. રેડી? એટલે તમારું બીજું સ્ટેપ પણ આપણે આપી દીધું કે ભાઈ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરો અને પરમાણુને સંતુલિત કર્યા. હજુ મારી પાસે જગ્યા છે એટલે આપણે ત્રીજું સ્ટેપ પણ મૂકવાના છીએ. ત્રીજા સ્ટેપમાં તમને શું કહે છે તો એ જ સમીકરણને ફરી પાછું નીચે ઉતારી દો કે ભાઈ ટ્વાઇસ S2O3 2- પ્લસ ટ્વાઇસ I માઇનસ S4O6 2- અને I2 છે. આપણી પાસે તૈયાર. હવે ઓક્સિડેશન આંક ઉપર લખાઈ ગયેલો છે તો જોઈ શકો છો કે મારે ખાલી અહીંયા સલ્ફર માટે અને આયોડિન માટે હું મૂકી જ દઉં. ચાલો કરો ગણતરી. તો કે +2 પણ સલ્ફર 4 થયા, +2 ગુણ્યા 4 એટલે +8 થયા, +8 અને અહીંયા +2.5 સંખ્યા 4 તો 10. એટલે વધારો કેટલાનો થયો તો કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો છે. તમારી પાસે 2 આંકનો વધારો થયો, રાઈટ? જે મેં લખી દીધું. રિડક્શનમાં જાઓ તો -1 સંખ્યા 2 એટલે -2 છે અને અહીં તો 0 છે. તો -2 માંથી 0 એટલે 2 નો ઘટાડો થયો. અહીંયા તમારી પાસે 2 નો ઘટાડો થશે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ તમારે કોઈને ગુણાકાર કરવાની જરૂર નથી. ગુણાકાર કરવાનો છે જ નહીં, બરાબર? સાથે સાથે ખાલી મારે હું દાખલા તરીકે તમને એમ કહું કે આપણું ત્રીજું જે સમીકરણ છે, ત્રીજું સમીકરણ, એના માટે હું લખું છું કે ભાઈ આ સ્ટેપ નંબર 1 બધાનો ઓક્સિડેશન આંક લખ્યો. ત્યાર પછી લખું છું કે સ્ટેપ નંબર 2 કે ભાઈ ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે પરમાણુને સંતુલિત કર્યા, પરમાણુને સંતુલિત. અને પછી સ્ટેપ નંબર 3 કે જેની અંદર ઓક્સિડેશન આંકનો ફેરફાર તમે ટેલી કર્યો. તો વધારો ઘટાડો તમારી પાસે સરખો જ છે. અને પછી હું લખી દઉં, ચલો સ્ટેપ નંબર 4 પરમાણુને તમારે બેલેન્સ કરવાના છે ને. અને પછી લખી દઉં સ્ટેપ નંબર 5. આ બેમાં તમારે કંઈ જ કરવાનું નથી, એટલા માટે કે ચલો ઓક્સિડેશન આંકનો વધારો 2, ઘટાડો પણ 2 નો, એટલે કોઈ સમાન કરવાની જરૂર નથી. તમારું સમીકરણ એમ તમારી પાસે આવી ગયું છે. એઝ એબોવ શબ્દ લખી નાખું, બરાબર? એઝ એબોવ તમારું ઇક્વેશન ત્યાં લખાઈ ગયેલું છે બેઠું. પણ પરમાણુમાં જશો તો ઓક્સિજન 3 દુ 6 છે, સમાન. અહીંયા પણ 6 છે, સમાન. પરમાણુની સંખ્યા પણ સમાન છે ઓક્સિજનની. હાઇડ્રોજન તો દર્શન દેતા જ નથી તમને, તો એમાં પણ કોઈ જાતનો સુધારો વધારો કરવાનો ન થયો. માત્ર ને માત્ર તમારે વીજભાર ચેક કરવો છે ને સંખ્યા પરમાણુની. પરમાણુ સંખ્યા જોઈ લો, આપણે ગણી લો 2 દુ 4, 4 સલ્ફર છે તો આ બાજુ પણ 4 સલ્ફર છે.
ઓક્સિજન 3 દુ 6, તો ત્યાં પણ 6 છે. આયોડિનની સંખ્યા 2, આયોડિનની સંખ્યા પણ 2 જ છે. બરાબર. એટલે સ્ટેપ નંબર 5 માં માત્ર હું અલગ લખું છું કે વીજ ભાર જ લખવો છે, તો વીજ ભાર માટે અહીંયા -2 જે વીજ ભાર તમારી પાસે તૈયાર થયેલો છે એ વીજ ભારની અંદર S4O6 2- અને twice S2O3 2- છે આની અંદર. તો હિસાબ હજી કંઈક ભૂલ રહેશે તમારી પાસે, ચેક કરો કે ભાઈ S2O3 2- છે, S4O6 2- છે, અને તમે 2 વડે ગુણાકાર કર્યા 4 છે 6 છે, કંઈ જ કરવાનું નથી તમારી પાસે. તો વીજભાર -4 -2, પરમાણુની સંખ્યા પ્રમાણે, એટલે એમાં પણ એક જ સરખી વિગત તમારી પાસે તૈયાર થઈ ગયેલી છે કે જેમાં કોઈ ફરક હોતો. પરમાણુની સંખ્યા 4, પરમાણુ 4 છે, ઓક્સિજન 3 દુ 6, અહીંયા 6 છે, આયોડિનની સંખ્યા 2, આયોડિનની સંખ્યા તમારી પાસે પણ 2 તૈયાર થયેલી છે આની અંદર. એટલે જે S4O6 2- માત્ર ને માત્ર ઓક્સિડેશન આંકનો જે વધારો છે +2 માંથી +2.5, પણ હિસાબ કિતાબ જ્યારે તમે કરો છો ત્યારે એ 2 નો વધારો થયો, અને ઘટાડા માટે તમે જશો તો પણ 2 નો ઘટાડો થવાનો. તો આ જ તમારું જે છે બેલેન્સ થયેલું સમીકરણ તૈયાર થવાનું છે આની અંદર. એટલે આમાં હોવું જોઈએ કેટલું? 6 દુ 12 માંથી 2 છે 10 ભાગ્યા 4 એટલે +2.5 છે. એટલે એક જ સરખું તમારી પાસે બેલેન્સ થયેલું સમીકરણ રહેવાનું કે જેમાં તમારે કોઈ જ જાતનો ફેરફાર કરવાનો હોતો નથી. રેડી? એટલે આ પ્રક્રિયા તમારી પાસે ઓલરેડી તૈયાર થયેલી કહેવાય. હવે સાચું લાગે છે તમારી પાસે એ વિચારી લો. હા, નહીં ને? ચાલો કરો સુધારો. મેં એમ કહેલું હતું કે જ્યારે તમે સમીકરણ લખો, જો સમીકરણમાં બંને બાજુ ઓક્સિડેશન જ થતું હોય તો કંઈક ભૂલ છે, રિડક્શન જ થતું હોય તો પણ કંઈક ભૂલ છે. કરો ચેક. અહીંયા +2 માંથી +2.5 છે એટલે વધારો દેખાય છે, અને -1 માંથી 0 ત્યાં પણ તમને વધારો જ છે, એટલે શક્ય હોતું એકનું ઓક્સિડેશન થાય એકનું રિડક્શન કરવું પડે જ. હવે હું અહીંયા ચેન્જ કરું છું એ જોઈ લો. મારે શું લખવું પડે? તો કે આ પદને અહીંયા લખવું પડે, એટલે જો I2 અહીંયા લખું છું અને I- ને અહીંયા કરી દઉં, તો આપણી પાસે જે ઓક્સિડેશન આંક છે અહીંયા 0 થશે, અને અહીંયા ઓક્સિડેશન આંક તમારી પાસે -1 બન્યો છે. એકનો વધારો એકનો ઘટાડો થવો જોઈએ. આ તો બરાબર આપણી પ્લસ વાળી બધી માહિતી આવી ગઈ. તમે ક્યાં અટકેલા હતા? જ્યાં વીજ ભાર સંતુલન થતો નથી, કારણ કે -4 અને -2 એટલે -6 થયા. પેલી બાજુ -2 જ છે, એટલે આપણે શું કરવું પડે? આ જે છે ફરી પાછળ આખું ચેન્જ કરું છું. અહીંયા મારે હતું એમનેમ જ I2 મૂકી દઉં છું, એટલે આ તમારી પાસે ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા તમારી પાસે I- છે એટલે -1 છે, આપણે એનો જ કલર રાખેલો છે. બરાબર? એટલે વધારા ઘટાડામાં ખાલી આને હું આપી દઉં છું હવે કે ભાઈ આ I2 છે અને આ તમારી પાસે I- છે. તો એમાં કોઈ ફરક નથી, કારણ કે એ તો જે છે 0 માંથી આ 2 વડે ગુણાકાર રહી ગયો છે કરવાનો. આપણે 2 વડે ગુણાકાર અહીંયા twice I- twice I- twice I- કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. એટલે થયું કેવું? તો કે અહીંયા 2 નો વધારો થયો, તો 0 માંથી -2 2 નો ઘટાડો છે. એટલે પરમાણુ તો તમારી પાસે આયોડિન 2 બધું સરખા જ છે, પણ વીજ ભાર જે નથી આવતો એ હવે તમારી પાસે આવી ગયેલો કહેવાય. કેમ? તો કે તમે જોઈ શકો -2 સંખ્યા 2 એટલે -4 લખાશે મારે, પ્લસ I2 એટલે 0 છે, ઇક્વલ ટુ અહીંયા -2 પહેલું પદ, અને અહીંયા પણ પ્લસ કરીને -1 સંખ્યા 2 એટલે -2, તો તમારી પાસે -4 ઇક્વલ ટુ
-4 તૈયાર થયું છે. એટલે મેં ખાસ એ પદ ઉલટું લખેલું હતું કે જેના કારણે તમને અંદાજ આવે કે જો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કોઈ પણ પેપરમાં ભૂલ હોય તો બેલેન્સ ના થાય. સોરી, જો તમે એક લખાણમાં ભૂલ કરો તો પણ બેલેન્સ ના થાય. એટલે જેટલા સમીકરણ છે એની પ્રેક્ટિસ કરી રાખો. ફરી પાછા મળીએ. આવજો.